નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું એજ્યુકેર ચેનલમાં। આજે છે 15 સપ્ટેમ્બર, તો આજે આપણે જોશું કે 15 સપ્ટેમ્બરના કયા મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સ છે। જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ત્યારે સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન બેલને પણ હિટ કરો, જેથી કે તમને વિડીયોની માહિતી વહેલી તકે મળે। અને અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાવો કે જેથી તમને વિડીયોની પીડીએફ મળે અને બીજા પર કરંટને લગતી માહિતી મળે। અને અમારી ફેસબુક પેજને પણ લાઇક કરો। જોઈએ ફર્સ્ટ ક્વેશ્ચન, ધ લાન્સેટ જર્નલ એ કયા દેશનું જર્નલ છે? તો ધ લાન્સેટ જર્નલ એ યુકેનું જર્નલ છે। હવે યુકેનું જર્નલ અને આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વચ્ચે શું રિલેશન છે એ આપણે અત્યારે જોઈએ। તો આ જે ધ લાન્સેટ જર્નલ છે તેમણે કહ્યું છે કે સાર્વત્રિક આરોગ્ય કવરેજને પ્રાથમિકતા આપનાર આપણા જે વડાપ્રધાન છે એ પહેલા ભારતીય વડાપ્રધાન છે। એટલે કે આ એવા પહેલા ભારતીય વડાપ્રધાન છે કે જેમણે સાર્વત્રિક રીતે આરોગ્ય કવરેજને પ્રાથમિકતા આપી છે। કેના અંતર્ગત આપી છે? તો એ આપણે જોયું છે કે આયુષ્માન ભારત એટલે કે નેશનલ હેલ્થ પ્રોટેક્શન સ્કીમ, કે જે આ આયુષ્માન ભારત લોન્ચ કર્યું છે એના અંતર્ગત ભારતના લગભગ 40% જે વસ્તી છે એ આમાં કવર થઈ જશે। એટલે આ ધ લાન્સેટ જર્નલે આવું કહ્યું છે। હવે આપણે થોડીક માહિતી આયુષ્માન ભારત વિશે જોઈ લઈએ। તો આયુષ્માન ભારત એટલે કે AB અને બીજું કહેવાય છે નેશનલ હેલ્થ પ્રોટેક્શન સ્કીમ। આ લોન્ચ કરવામાં આવ્યું હતું 14 એપ્રિલના રોજ, આ જ વર્ષે 14 એપ્રિલના રોજ 2018। અને હાલ પ્રારંભિક પરિયોજના તરીકે ઉત્તર પ્રદેશમાં ચાલુ છે। 4 સપ્ટેમ્બરથી ઉત્તર પ્રદેશમાં ચાલુ છે અત્યારે। અને ભારત લેવલે 14 એપ્રિલના રોજ શરૂ કરવામાં આવ્યું હતું। તો હવે આ આયુષ્માન ભારત શું છે એ આપણે જોઈએ। તો આયુષ્માન ભારત છે એમાં જે આપણા ભારતના જે નિર્બળ પરિવારો હોય છે એમને હેલ્થ ઇન્સ્યોરન્સ મળશે મેક્સિમમ 5 લાખ સુધીનું। એટલે કે જે પરિવાર હોય છે નિર્બળ પરિવારો એને મેક્સિમમ પરિવાર દીઠ 5 લાખ રૂપિયાનું હેલ્થ ઇન્સ્યોરન્સ દર વર્ષે મળશે, ટૂંકમાં 1 વર્ષે। હવે આપણે જનરલી એક પરિવારમાં 5 વ્યક્તિઓ લેખે ગણીએ તો આ છે ટોટલ 10 કરોડ પરિવારને લાભ થશે આનાથી, 10 કરોડ પરિવારને। તો એક પરિવાર લેખે આપણે 5 વ્યક્તિ ગણીએ તો ટોટલ 50 કરોડ વ્યક્તિઓને આનો લાભ થશે। એટલે કે ભારતની લગભગ 40% વસ્તીને લાભ થશે। હવે બીજી વાત એ કે આ એક તો હેલ્થ ઇન્સ્યોરન્સ તો આપશે, બીજું જે વેલનેસ સેન્ટર હોય છે એ 15 લાખ જેટલા વેલનેસ સેન્ટર પણ ખોલવામાં આવશે આપણા આખા ભારતમાં। આયુષ્માન ભારત છે તો એના જે CEO છે, CEO એટલે કે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, એ છે ઇન્દુ ભૂષણ જે આ આયુષ્માન ભારતના CEO છે અને જેને લોન્ચ કર્યું હતું 14 એપ્રિલ 2018ના રોજ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ। તો આ વાત થઈ આયુષ્માન ભારત વિશેની। નેક્સ્ટ ક્વેશ્ચન છે, રાષ્ટ્રીય હિન્દી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો રાષ્ટ્રીય હિન્દી દિવસ 14 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે। ગઈકાલે જ એટલે કે 14 સપ્ટેમ્બરના રોજ હિન્દી દિવસ ઉજવવામાં આવ્યો। આ હિન્દી દિવસ છે એ રાષ્ટ્રીય હતો, એ પણ ધ્યાન રાખવું, રાષ્ટ્રીય હિન્દી દિવસ। હવે 2 હિન્દી દિવસ ઉજવવામાં આવે છે, એક તો રાષ્ટ્રીય અને બીજું છે વિશ્વ કક્ષાએ। રાષ્ટ્રીય હિન્દી દિવસ પૂછે તો એ છે 14 સપ્ટેમ્બરના રોજ, કે જે ગઈકાલે જ ગયું। અને વિશ્વ હિન્દી દિવસ પૂછે, વિશ્વ હિન્દી દિવસ, તો એ છે 10 જાન્યુઆરીના રોજ। આના વિશે આપણે પછી ચર્ચા કરીશું, પહેલા આપણે રાષ્ટ્રીય હિન્દી દિવસ વિશે ચર્ચા કરીએ। તો રાષ્ટ્રીય હિન્દી દિવસ છે એ 14 સપ્ટેમ્બર 1949, એટલે કે ભારત આઝાદ થયું પછી બંધારણ બનાવવાનું હતું ત્યારે બંધારણ સભામાં જે વ્યક્તિઓ હતા તેમણે નક્કી કર્યું કે જે હિન્દી છે એને ઓફિશિયલ ભાષા તરીકે આપણે લઈએ અને બંધારણ સભામાં બંધારણ એ રીતે બનાવીએ। એટલે કે 1949થી હિન્દીને ઓફિશિયલ લેંગ્વેજ ભારતની માનવામાં આવી હતી અને સહાયક ભાષા તરીકે ઇંગ્લિશ પણ હતી। હિન્દી છે વિશ્વની 4થા નંબરની બોલાતી ભાષા છે અને આ જે 1949ના રોજ જે હિન્દીને ઓફિશિયલ ભાષા રજૂ કરાય એ અનુચ્છેદ કેમાં આવશે? અનુચ્છેદ 343માં આવશે, અનુચ્છેદ 343। હવે આપણે જે રાષ્ટ્રીય હિન્દી દિવસ ઉજવાય છે તો એની ઉજવણી થઈ હતી 1953ના વર્ષથી। 1953ના વર્ષથી દર વર્ષે 14 સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રીય હિન્દી દિવસ ઉજવવામાં આવે છે। હવે 2018 નિમિત્તે એટલે કે 14 સપ્ટેમ્બર 2018ના રોજ આપણા જે ઉપરાષ્ટ્રપતિ છે વેંકૈયા નાયડુ,
એમ વેંકૈયા નાયડુ. તેમણે એક સંમેલનને સંબોધિત કર્યું હતું. તેમાં તેમણે લીલા પ્રવાહ છે એ નામ એનું લોકાર્પણ કર્યું હતું. અને એની સાથોસાથ જે આપણા ગૃહમંત્રી છે રાજનાથસિંહ એ પણ એમાં સામેલ હતા. હવે હિન્દી દિવસની વાત આવી છે તો એ પણ આપણે જાણી લઈએ કે વિશ્વ હિન્દી દિવસ, રાષ્ટ્રીય હિન્દી દિવસ વિશે તો આપણે જાણી લીધું. હવે છે વિશ્વ હિન્દી દિવસ, તો એ 10 જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે. અને આ ક્યારથી શરૂ થયું છે? તો આ 2006 થી શરૂ થયું છે. કોણે શરૂ કર્યું છે? તો આપણા જે 2006માં જે પૂર્વ વડાપ્રધાન હતા મનમોહનસિંહ, તેમણે શરૂ કર્યું છે. શા માટે શરૂ કર્યું છે? તો 1975ના રોજ વિશ્વ હિન્દી સંમેલન યોજાણું હતું 10 જાન્યુઆરી 1975ના રોજ. તેથી 10 જાન્યુઆરીને 2006ના વર્ષથી દરરોજ વિશ્વ હિન્દી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તો આ વાત થઈ હિન્દી દિવસની, રાષ્ટ્રીય હિન્દી દિવસ અને વિશ્વ હિન્દી દિવસ. તો આ બધું તમારે યાદ રાખવું. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ કેટલા દેશની મુલાકાતે ગયા છે? તો આપણા જે ઉપરાષ્ટ્રપતિ છે એમ વેંકૈયા નાયડુ એ હાલમાં જ 3 દેશની મુલાકાતે ગયા છે. આ છે આપણા ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ કે જે આંધ્રપ્રદેશના છે અને હાલમાં 3 દેશોની મુલાકાતે છે. 3 દેશો ક્યાં ક્યાં છે એ પણ આપણે જોઈ લઈએ. તો પહેલા તમે મેપમાં જોઈ લ્યો. અહીંયા છે ભારત અને અહીંયા છે આપણું ગુજરાત. તો ગુજરાતથી જે યુરોપ છે, યુરોપનો એરિયા, ત્યાં આવે છે 3 દેશ. ક્યાં ક્યાં 3 દેશ? તો આ એક છે, આ છે રોમાનિયા. પછી એની નજીક બીજું છે એ છે સર્બિયા. અને અહીંયા તમે જે જોઈ રહ્યા છો અહીંયા આ છે માલ્ટા. એટલે કે આ 3 દેશોની મુલાકાતે ગયા છે. ક્યું? રોમાનિયા, સર્બિયા અને માલ્ટા, કે જે યુરોપ સાઈડ છે. હવે તમે આમાં જોઈ લ્યો કે એક છે આ રોમાનિયા, સર્બિયા અને અહીંયા છે માલ્ટા. આ 3 દેશોની મુલાકાતે ગયા છે. હવે આપણે રોમાનિયા છે, તો રોમાનિયા દેશ છે એની રાજધાની આપણને ખબર હોવી જોઈએ. એની રાજધાની છે એ છે બુચારેસ્ટ. અહીંયા તમે ઇંગ્લિશમાં લખ્યું છે, જોઈ શકો છો. પછી બીજું છે સર્બિયા. તો સર્બિયાની જે રાજધાની છે એ છે બેલગ્રેડ. અને અહીંયા છે એ છે માલ્ટા. તો માલ્ટાની જે રાજધાની છે એ છે વલ્લેટા. તો આ 3 દેશ છે અને 3 દેશની રાજધાની યાદ રાખવી અગત્યની છે. હવે આપણે તેમના દોરાની વાત કરીએ તો સંબંધો વધારવા માટે, જે આંતરરાષ્ટ્રીય સંબંધો હોય છે એ વધારવા માટે, પછી બીજું છે કે નવી ઓપોર્ચ્યુનિટી મેળવવા માટે આ 3 દેશોની મુલાકાતે ગયા છે. તો બીજા સમજોતાઓ પણ થશે, એ આપણે આગળ જોશું. 7 દિવસની મુલાકાતે ગયા છે 14 સપ્ટેમ્બરથી 21 સપ્ટેમ્બરના રોજ. વેંકૈયા નાયડુ છે એ 13મા નંબરના ઉપરાષ્ટ્રપતિ છે, એ પણ તમારે યાદ રાખવું. નેક્સ્ટ ક્વેશ્ચન છે, હાલમાં DIDFનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો હાલમાં DIDFનું ઉદ્ઘાટન એ રાધામોહન સિંહે કર્યું છે. રાધામોહન સિંહ એટલે કૃષિ કલ્યાણ મંત્રી. આ તમે જે ઇમેજમાં જોઈ રહ્યા છો આ છે રાધામોહન સિંહ. તેમણે હાલમાં જ DIDFનું ઉદ્ઘાટન કર્યું છે. હવે DIDF એટલે શું? તો DIDF એટલે ડેરી પ્રોસેસિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ. ફરી એકવાર, ડેરી પ્રોસેસિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ. એટલે કે આ DIDF છે એ ડેરી ઉદ્યોગને લગતું છે અને રાધામોહન સિંહ છે કૃષિ મંત્રી છે, એટલે કે સ્વાભાવિક છે કે એનું ઉદ્ઘાટન તેમના હસ્તે થવાનું છે. હવે આ ડેરી રિલેટેડ છે, આ ડેવલપમેન્ટ છે એ ટોટલ 10,881 કરોડનું છે. આમાં શું કરવામાં આવશે? તો આ છે ભારતમાં જે ડેરી ઉદ્યોગ છે એ વધારવામાં આવશે, એનો વિસ્તાર છે વધારવામાં આવશે. આના લીધે શું થશે? તો આના લીધે છે એ ટોટલ આપણા ભારતના 50,000 ગામડાના ટોટલ 95 લાખ ખેડૂતો છે એને લાભ થશે. 50,000 ગામડાના 95 લાખ ખેડૂતોને લાભ થશે. હવે આ છે DIDFની જે સ્કીમ છે એનું વિઝન 2024 સુધીનું છે અને 2024 સુધી લગભગ 51,000 કરોડથી પણ વધુ રૂપિયાની આમાં જરૂર પડશે. હવે આપણા જે રાધામોહન સિંહ છે જે કૃષિ કલ્યાણ મંત્રી છે તેમણે ઉદ્ઘાટન કર્યું છે અને તેના અંતર્ગત તેમણે જે NDDB છે એટલે કે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ, NDDB ને 481 કરોડનું ચેક પણ આપેલું છે. અને આ જે સ્કીમ છે એ છે મિલ્ક એટલે કે દૂધના ઉત્પાદનમાં વધારો કરશે અને લગભગ 126 લાખ લીટર દૂધ પર દિવસે એની પ્રોસેસ થશે. એટલે કે આના લીધે આપણા જે ભારતના ખેડૂતો છે એને પણ લાભ થશે. હવે આપણે જોઈએ NDDB વિશે. તો NDDB પહેલા તેનું ફૂલ ફોર્મ થાય છે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ. નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ.
કે જેનું ગઠન થયું હતું 19 જુલાઈ 1965 કોણે કર્યું હતું? તો આ બધાને યાદ હોવું જોઈએ કે આ કર્યું હતું ડોક્ટર વર્ગીસ કુરિયને. ડોક્ટર વર્ગીસ કુરિયન કે જેને આપણે શ્વેત ક્રાંતિના પ્રણેતા કહીએ છીએ. શ્વેત ક્રાંતિના પ્રણેતા. હવે આમાં બે માણસોનો બહુ મોટો હાથ છે. એ છે એક તો છે વર્ગીસ કુરિયન અને બીજા છે ત્રિભુવનદાસ પટેલ. આ બંને વ્યક્તિઓનો સિંહ ફાળો છે આમાં. ત્રિભુવનદાસ પટેલ કે જે અમૂલ સાથે સંકળાયેલા છે, અમૂલની સ્થાપના કરી હતી. તમે મને કમેન્ટ બોક્સમાં જણાવો કે અમૂલ છે કે જેનું હેડક્વાર્ટર આણંદમાં છે, એનું ફૂલ ફોર્મ શું થાય છે? અમૂલ છે એનું ફૂલ ફોર્મ શું થાય છે? હવે એનડીડીબી ઉપર પાછા આવીએ તો એની સ્થાપના 1965માં થઈ હતી અને વર્ગીસ કુરિયને સ્થાપના કરી હતી. એનું હેડક્વાર્ટર આવેલું છે એ છે સ્વાભાવિક છે આણંદમાં થશે. અને હાલના જે ચેરમેન છે એ છે દિલીપ રથ. દિલીપ રથ એના ચેરમેન છે. શરૂઆતમાં હતા એ ડોક્ટર વર્ગીસ કુરિયન એના ચેરમેન હતા. ડોક્ટર વર્ગીસ કુરિયન છે એનો જન્મ કેરળમાં થયો હતો અને ત્રિભુવનદાસ પટેલ છે તો આપણા ગુજરાતના જ છે. હવે આ જે શ્વેત ક્રાંતિ છે એના પ્રણેતા છે એ છે ડોક્ટર વર્ગીસ કુરિયન. તો એક બીજી ક્રાંતિ છે એ છે હરિયાળી ક્રાંતિ. આના પ્રણેતા કોણ છે અને આ શા માટેની ક્રાંતિ છે? જેમાં શ્વેત ક્રાંતિ છે દૂધ માટેની છે, તો આ ક્રાંતિ છે શેના માટેની છે તે તમે મને કમેન્ટ બોક્સમાં જણાવો. નેક્સ્ટ ક્વેશ્ચન છે, હાલમાં સ્માર્ટ ફેન્સ માટેના 2 પ્રારંભિક પ્રોજેક્ટ કોણ લોન્ચ કરશે? તો હાલમાં જ જે સ્માર્ટ ફેન્સ માટેના 2 પ્રારંભિક પ્રોજેક્ટ છે એ આપણા ગૃહમંત્રી રાજનાથસિંહ લોન્ચ કરવાના છે. એટલે એનું લોકાર્પણ કરવાના છે આપણા ગૃહમંત્રી રાજનાથસિંહ. સ્માર્ટ ફેન્સ છે એ પાકિસ્તાનની જે બોર્ડર આવેલી છે ક્યાં? તો આપણા જે જમ્મુ કાશ્મીરનો વિસ્તાર છે, જમ્મુ અને કાશ્મીરના વિસ્તારને ટચ કરેલી જે પાકિસ્તાનની બોર્ડર છે ત્યાં સ્માર્ટ ફેન્સ બિછાવવામાં આવશે. આ તમે ઇમેજમાં જોઈ શકો છો. હવે આવા 2 પ્રારંભિક પ્રોજેક્ટ છે જેનું ઉદ્ઘાટન સોમવારે રાજનાથસિંહ કરવાના છે. શા માટે કરવાના છે? તો આ સિસ્ટમથી છે એ પાકિસ્તાનમાંથી જે જમ્મુ કાશ્મીરમાં ઘૂસણખોરી થતી હોય છે અથવા તો કોઈ ટેરરિસ્ટ આવતા હોય છે અથવા કોઈ માલ સામાનની ગેરકાયદેસર ઘૂસણખોરી થતી હોય છે એને રોકવા માટે, એને ડિટેક્ટ કરવા માટે આ જે સ્માર્ટ ફેન્સ લગાવવામાં આવશે. 5.5 કિલોમીટર સુધી આ સ્માર્ટ ફેન્સ લગાવવામાં આવશે. જમ્મુ કાશ્મીર છે એને આ જે ડાબી સાઈડ આવેલું છે એ એલઓસી આવેલું છે, લાઇન ઓફ કંટ્રોલ, કે જે પાક ઓક્યુપાઈડ કાશ્મીર છે પીયુકે એને આપણા જે જમ્મુ કાશ્મીર છે એનાથી અલગ કરે છે. અને અહીંયા છે રાઈટ સાઈડ આવેલું છે એ છે લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ એલએસી કે જે ચાઇના અને જમ્મુ કાશ્મીર વચ્ચે છે. આ સાઈડ છે એલઓસી લાઇન ઓફ કંટ્રોલ અને આ સાઈડ છે લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ. તો આ તમારે યાદ રાખવું. હવે જમ્મુ કાશ્મીર વિશે વાત કરીએ તો જમ્મુ કાશ્મીર છે એના હાલના ગવર્નર છે એ છે સત્યપાલ મલિક. સત્યપાલ મલિક. હવે હાલમાં જ ગઈ 21 ઓગસ્ટના દિવસે કેન્દ્ર સરકારે અમુક રાજ્યપાલોની ફેરબદલી કરી હતી. તો તેમાં જમ્મુ કાશ્મીરના રાજ્યપાલને પણ બદલાવ્યા હતા. અગાઉના જે હતા એ હતા NN વોહરા, નરેન્દ્રનાથ વોહરા. તેની જગ્યાએ હવે આવ્યા છે સત્યપાલ મલિક જમ્મુ કાશ્મીરના ગવર્નર તરીકે. એના સીએમ હાલની તકે કોઈ નથી, કેમ કે જમ્મુ કાશ્મીરમાં અત્યારે ગવર્નર રૂલ લાગુ છે. એટલે પહેલા જે એના મુખ્યમંત્રી હતા મહેબૂબા મુફ્તી, પણ હવે અત્યારે કોઈ નથી. રાજધાની છે એ છે 2 છે શ્રીનગર અને જમ્મુ. શ્રીનગર છે એ ઉનાળાની રાજધાની છે અને જે જમ્મુ છે એ છે શિયાળાની રાજધાની. બીજી જે જમ્મુ કાશ્મીરની એક અલગ પડતી બાબત છે એ છે કે જમ્મુ કાશ્મીરના જે મુખ્યમંત્રી હોય છે સીએમ એ 6 વર્ષ માટે ચૂંટાઈને આવે છે. આપણા બીજા રાજ્યોમાં 5 વર્ષનો કાર્યકાળ હોય છે, પણ જમ્મુ કાશ્મીરમાં 6 વર્ષનો કાર્યકાળ હોય છે. અને જમ્મુ કાશ્મીરની જે રાજ્ય ભાષા છે એ છે ઉર્દુ. તો આ વાત થઈ જમ્મુ કાશ્મીર વિશેની કે જે અગત્યની છે અને આવનારી પરીક્ષાઓમાં પૂછાઈ શકે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, હાલમાં સુપ્રીમ કોર્ટે આઈપીસીની કઈ કલમ ઉપર ચુકાદો આપ્યો છે? તો હાલમાં જ સુપ્રીમ કોર્ટે આઈપીસીની 498A કે જે આ 498A કલમ છે એના ઉપર ચુકાદો આપ્યો છે. શું ચુકાદો આપ્યો છે? તો જે દહેજ સાથે સંડોવાયેલા હોય છે, જેને આપણે ડોરી કહીએ છીએ, દહેજ પ્રથા, તો એની સાથે સંડોવાયેલ વ્યક્તિ હોય છે એની તરત જ એટલે કે પ્રી અરેસ્ટ કરી શકશે પોલીસ અધિકારી. પહેલા જે આવું નહોતું, પહેલા પોલીસ અધિકારી છે આની સાથે સંડોવાયેલ વ્યક્તિની ડાયરેક્ટ ધરપકડ કરી શકતા નહોતા. પણ હવે સુપ્રીમ કોર્ટે 498A આઈપીસી કલમ છે એમાં ફેરફાર કરીને કહ્યું છે કે હવે ડાયરેક્ટ તમે ધરપકડ કરી શકો છો. આ કેસ છે એનું કેસનું નામ છે રાજેશ શર્મા
રાજેશ શર્મા વિરુદ્ધ ભારત દેશ, યુનિયન ઓફ ઇન્ડિયા. આ કેસનું નામ છે રાજેશ શર્મા વિરુદ્ધ ભારત દેશ. હવે આના અંતર્ગત પીઆઈએલ કોણે કરી હતી? પીઆઈએલ કરી હતી એનજીઓ એક છે યાયાધર. યાયાધર કરીને એક એનજીઓ છે કે જે મહારાષ્ટ્રની એડવોકેટ મહિલાઓનું ગ્રુપ છે એ ચલાવે છે અને તેમણે આ પીઆઈએલ કરી હતી કે જે કોઈ પણ વ્યક્તિ છે અથવા તો જે પુરુષ છે તેની પત્નીને દહેજ માટે એને ફોર્સ કરે અને એના અંતર્ગત જો આ મહિલા છે પીઆઈએલ કરી પોલીસમાં એફઆઈઆર કરી શકે તો પોલીસ અધિકારી છે ડાયરેક્ટ જ આની આ જે પુરુષ છે એની ધરપકડ કરી શકે છે. હવે આપણે આઈપીસી વિશે જોઈએ તો આઈપીસી એટલે કે ઇન્ડિયન પિનલ કોડ કે જેનું ડ્રાફ્ટ તૈયાર થયું હતું 1860માં. આ ભલામણ કોણે કરી હતી? તો આ ભલામણ કરી હતી ફર્સ્ટ લો કમિશન કે જે પહેલું લો કમિશન હતું ભારતનું 1834માં. કેના અંતર્ગત આવ્યું હતું? તો એ 1833નું જે ચાર્ટર એક્ટ હતું એના અંતર્ગત આવ્યું હતું ફર્સ્ટ લો કમિશન ઓફ ઇન્ડિયા 1834માં. તેમણે ભલામણ કરી હતી અને એના લીધે જ 1860માં આઈપીસીનું ગઠન થયું હતું. હવે આ છે ભારતના બધા રાજ્યોમાં લાગેલું છે પણ એક રાજ્યમાં નથી લાગેલું. અપવાદ રાજ્ય કયું છે? એ છે જમ્મુ એન્ડ કાશ્મીર. જમ્મુ એન્ડ કાશ્મીરમાં આઈપીસી કલમ લાગેલી નથી. એના બદલામાં ત્યાં આરપીસી કલમ લાગેલી છે. હવે આરપીસી કલમ એટલે કઈ કલમ? આરપીસી એટલે કે રણબીર પિનલ કોડ. આ છે ઇન્ડિયન પિનલ કોડ અને આ છે રણબીર પિનલ કોડ છે. હવે રણબીર પિનલ કોડ છે તે શા માટે છે? તો પહેલા જ્યારે ભારત આઝાદ નહોતું થયું ત્યારે 1856 થી 1885ના ગાળામાં જ્યારે જમ્મુ એન્ડ કાશ્મીરમાં ડોગરા વંશનું શાસન હતું, જે આપણે મહારાજા હરિસિંહ વિશે વાત સાંભળી છે તો આ મહારાજા હરિસિંહ પણ ડોગરા વંશના જ હતા. એની પહેલા જે રણબીર સિંહ હતા તેમણે આરપીસી કલમ લાગુ કરી હતી અને હાલમાં જમ્મુ કાશ્મીરમાં આરપીસી કલમ લાગુ છે. તો આ વાત થઈ દહેજ પ્રથાની અને આઈપીસી કલમની. તમે અમને કમેન્ટ બોક્સમાં જણાવો કે હાલ જ સુપ્રીમ કોર્ટે એક ફેસલો આપ્યો હતો એલજીબીટી કમ્યુનિટીનો એક કઈ કલમ સાથે સંબંધિત છે એ તમે અમને કમેન્ટ બોક્સમાં જણાવો. હવે જે વનલાઇનર છે એના વિશે વાત કરીએ તો પેલું છે ભારતીય મૂળના બિમલ પટેલને ટ્રમ્પની એડમિનિસ્ટ્રેશન વિભાગમાં સ્થાન મળ્યું છે. હવે જે યુએસએની ટ્રમ્પની સરકાર છે એની એડમિનિસ્ટ્રેટર વિભાગમાં જે ભારતીય મૂળના ભારતીય અમેરિકન છે બિમલ પટેલ એમને સ્થાન મળ્યું છે. ટ્રમ્પ છે એ અમેરિકાના 45માં રાષ્ટ્રપતિ છે અને અમેરિકાની જે રાજધાની છે એ છે વોશિંગ્ટન ડીસી. તો આ વાત થઈ અમેરિકા વિશેની. કેન્દ્ર સરકારે ઇથેનોલની કિંમત વધારતા ખાંડના ભાવમાં વધારો થયો છે. તો હાલમાં જ કેન્દ્ર સરકારે છે ઇથેનોલની કિંમત વધારી છે તો એના લીધે ખાંડમાં 20%નો લગભગ વધારો થયો છે. ઇથેનોલ છે તો ઇથેનોલ છે શેરડીમાંથી બનાવવામાં આવે છે અને ઇથેનોલનો ઉપયોગ છે આપણે બાયોફ્યુલ તરીકે પણ કરી શકીએ છીએ. આપણે હાલ જ જોયું હતું કે સ્પાઇસ જેટ છે તેમણે બાયોફ્યુલનું 25% ઉપયોગ કરીને દેહરાદૂનથી દિલ્હી ફ્લાઇટ ચલાવી હતી. એટલે કે હવે આ ઇથેનોલ છે એની કિંમતમાં વધારો કર્યો છે તો હવે ખાંડના ભાવમાં પણ આના લીધે વધારો થયો છે 20% જેટલો. ભારત છે ઈરાન પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાનું બંધ કરશે. હવે જે અમેરિકાએ છે ઈરાન ઉપર જે પ્રતિબંધ કર્યું હતું કે બધા દેશોને કહ્યું હતું કે 4 નવેમ્બર પછી જો કોઈ દેશ છે ઈરાન પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદશે નહીં. જો ખરીદશે તો યુએસએ છે એના ઉપર પગલાં લેશે. એટલે કે ભારતે હવે ઈરાન પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાનું બંધ કરશે. હવે ભારત છે ઈરાન પાસેથી ક્રૂડ ઓઇલ લે છે તો ઈરાન પાસેથી જે સૌથી વધુ ક્રૂડ ઓઇલ લે છે એ છે ચીન છે અને બીજા નંબરે ભારત આવે છે. તમે અમને કમેન્ટ બોક્સમાં જણાવો કે ભારત છે એ કયા કયા દેશો પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદે છે. એક તો એમાં ઈરાન છે, બીજા કયા કયા દેશ છે. અમેરિકામાં હરિકેન ફ્લોરેન્સ નામનું વાવાઝોડું આવવાની સંભાવના છે. હવે હરિકેન ફ્લોરેન્સ નામનું વાવાઝોડું છે અમેરિકામાં ત્રાટકવાની સંભાવના છે. અમેરિકામાં જે વાવાઝોડું આવે છે, અમેરિકા છે, વેસ્ટ ઇન્ડિઝ છે, એ એરિયામાં જે વાવાઝોડા આવે છે એને હરિકેન કહેવાય છે. જેમ જાપાનમાં જે આવે છે એને ટાઇફૂન કહીએ છીએ. આ અમેરિકાના પૂર્વ કિનારામાં આવવાનું છે. સેમસંગે બેંગલુરુમાં વિશ્વનો સૌથી મોટો મોબાઈલ ફોન ઓપેરા હાઉસ શરૂ કર્યો છે. જે સેમસંગ કંપની છે મોબાઈલની, જે મોબાઈલ પણ બનાવે છે, ટીવી પણ ઘણી બધી પ્રોડક્ટ બનાવે છે, તેમણે હાલ જ કર્ણાટકના બેંગાલુરુમાં વિશ્વનો સૌથી મોટો મોબાઈલ ફોન ઓપેરા હાઉસ શરૂ કર્યો છે. બેંગલુરુમાં શરૂ કર્યો છે જે કર્ણાટકમાં આવે છે. કર્ણાટકના મુખ્યમંત્રી અને ગવર્નર કોણ છે તમે અમને કમેન્ટ બોક્સમાં જણાવો. તમને વારંવાર આના વિશે કહેલું છે. દક્ષિણ આફ્રિકાએ
તો દક્ષિણ આફ્રિકામાં 73,000 વર્ષ જૂના પથ્થર પર જૂનામાં જૂનું રેખાચિત્ર મળી આવ્યું છે. હવે દક્ષિણ આફ્રિકા છે એમાં આપણે જોઈએ છીએ કે સૌથી વધુ ખાણો આવેલી છે અને તેમાં સૌથી વધુ ઉત્ખનન થાય છે. તો હાલ જ 53,000 વર્ષ જૂનું પથ્થર મળી આવ્યું છે. એ પથ્થર ઉપર એક જૂનામાં જૂના રેખાચિત્રો મળી આવ્યા છે. તો આ પણ અગત્યનું છે. દક્ષિણ આફ્રિકા છે એની રાજધાની છે કેપટાઉન છે. કાલનો ક્વેશ્ચન છે તમારા માટે હતો, એનું આન્સર છે અપ્સરા છે. અપ્સરા છે એક તો ફર્સ્ટ ન્યુક્લિયર રિએક્ટર ભારતનું હોય તો એ છે અપ્સરા છે, અને 12K એનું ન્યુક્લિયર રિએક્ટર છે ફરીથી શરૂ કરવામાં આવ્યું છે. અપ્સરા વિશે ઘણા ક્વેશ્ચન પૂછાઈ ગયા છે કે ભારતનું પ્રથમ ન્યુક્લિયર રિએક્ટર કયું છે, તો એ છે અપ્સરા. તો આ યાદ રાખવું. અને બાર્કનું ફૂલ ફોર્મ પણ તમારે યાદ રાખવું. શું છે? ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર. આજનો તમારા માટે ક્વેશ્ચન છે તાજેતરમાં ભારતીય રેલવેનું 100% વિદ્યુતીકરણ કરવાની જાહેરાત કોણે કરી છે? સુરેશ પ્રભુ, અરુણ જેટલી, પિયુષ ગોયલ કે એક પણ નહીં? તો હાલ જ આપણે કરંટ અફેરમાં આના વિશે ચર્ચા કરી હતી. તમે અમને કમેન્ટ બોક્સમાં જણાવો. ગુજરાતીમાં ડેઇલી કરંટ અફેર્સ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જો તમને વિડીયો સારો લાગે તો તમારા મિત્રોને પણ શેર કરો અને લાઇક જરૂર કરો. આ ચેનલની PDF મેળવવા માટે અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઓ, જેથી તમને PDFમાં રિવિઝન કરવામાં સરળતા રહે. થેન્ક યુ.